એમ તો ડાંગ અને નવસારીમાં ચોમાસું આવે એટલે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતું હોય છે અને તેમાં પણ ખાસ કરીને જૂન જુલાઈ મહિનામાં જ્યારે શરૂઆતી વરસાદ હોય ત્યારે તો રાત્રિ દરમિયાન આહલાદક નજારો જોવા મળતો હોય છે। ડાંગમાં પ્રવાસીઓની આ સમય દરમિયાન મોટી સંખ્યામાં ભીડ પણ જામતી હોય છે। ત્યારે ડાંગથી દ્રશ્યો સામે આવ્યા છે। સરહદી વિસ્તારોના જંગલોમાં આગિયાઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે, જેને જોવા અને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અને મુશળધાર વરસાદની શરૂઆત થતાં તેઓ ગાયબ થઈ જતા હોય છે। સ્થાનિકોનું માનવું છે કે આ વિસ્તારમાં સરકાર ધ્યાન આપે તો આ નજારો જોવા આવતા લોકોને સુવિધા મળે અને સ્થાનિકોને રોજગારી પણ મળે। આદિવાસી વિસ્તાર જ્યાં આગિયા એટલે એક રોમાંચિત અને જંગલને જગમગાવતું એક એવું નવું એક પ્રકૃતિ પ્રેમ માટે એક ઉભરી આવેલું જે છે ફાયરફાઈઝ ફેસ્ટિવલ કે જે ખૂબ જ ઉત્સુકતાભરી પ્રકૃતિ પ્રેમીઓ તેને જોવા આવે છે। અમારો જે વિસ્તાર છે એ તાપી અને ડાંગની સરહદને અડીને આવ્યો છે, જ્યાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં આગિયા જોવા મળે છે